એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા મજામાં ને? તો માતાજીની કૃપાથી હું પણ મજામાં છું અને નાહી ધોઈને રેડી થઈ ગયા છે અને સવારના લગભગ 9:30 થઈ ગયા છે અને બધા પોતપોતાની રીતે કામ પર જતા રહ્યા છે। પપ્પા મમ્મી તો બહાર કામ કરાવે છે, રેતી ભેગી કરાવે છે, કામ કરતા હતા ને રહી છે ને તે બધી આસ્તા કાકાને ત્યાંથી બૂમ પાડે છે। તો મારે હવે જમવાનું બનાવવાનું છે। ચા નાસ્તો થઈ ગયો છે, કચરા પોતું પણ થઈ ગયું છે, હવે ખાલી જમવાનું બનાવવાનું છે। તો આજે મારી ફેવરેટ સરગવાની સિંગ બનાવવાની છે મારે। તો જો ગઈકાલનો મારો દિયર મને આપી ગયો છે, તો હવે એને છોલું અને પછી મસ્ત બનાવું। તો ચકલી ઉડે છે, ચકલીએ છે ને ઘરમાં માળો બનાવી દીધો છે, તો કંઈ નહીં, હવે શું કરવાનું, માળો બનાવી દીધો છે તો રહેવા દેશું થોડા દિવસના મહેમાન। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। તો આજે તુવેર સાફ કરવાનો છેલ્લો દિવસ છે, તો લગભગ ઊંઘું ને બપોરે ને મમ્મી જોડે સાફ કરી દઈશું, કેમ કે 2 દિવસમાં છે ને પાછું કામ ચાલુ કરાવવાનું છે। તો દેખીએ હવે થાય તો કરી દે, કેમ કે બપોરે ઊંઘી જાઉં ને તો કંઈ કામ જ નહીં થતું। આસ્તારાણી મારી આવી છે, તો એના આવતા પહેલાં છે ને સિંગો મેં છોલી નાખું, કેમ કે એ છે ને બધી તોડી નાખી છે, એટલા માટે હું કામ કરતી હતી અને મારી આસ્તારાણી તો બહાર રડ્યા કરે છે। તો એને છે કપડાં ચેન્જ કરાવી દઉં, ભીની છે ઉપર મેં તો ભીની હોય ને તો એ પાછી રમવા ના લઈ જાય। સારું રમાડજે, મેં જલ્દી જમવાનું બનાવી દઉં। શું બનાવીશ? સરગવાની સિંગને રોટલો જોવાનો, કેને નહીં ભાવતો એવું રમાડજે। હા, દાદી દાદા છે નહીં, મને જમવાનું ના બનાવવા દે, હા ને, આને તાપમાં ના રમતા। તો 11 વાગી ગયા છે અને મમ્મી પપ્પા છે નહીં, એટલે મારે એકલાએ કામ કરવાનું છે। કામ તો હું એકલી જ કરું છું, પણ આસ્તાને રમાડવા વાળું કોઈ હોય ને તો હું શાંતિથી કામ કરી શકું। તો પાણી પીવું છે અને મને માટલાનું પાણી એટલું બધું ભાવે છે ને કે આખો દિવસ પાણી જ પીયા અને પાણી પીને છે ને પેટ એકદમ મોટું દેખાય મારે। લાઇટ ઓફ। તો શાક મારું બને છે, ચૂલા પર છે, એવું તમારી ઓલવાઈ ગઈ છે, એવું થાય આમ તેમ જતી રમતો। તો ગેસ પર બનાવે ને તો ઓલવાવાની ને એવું કંઈ બીક ના લાગે, ચૂલા પર તો છે ને આમ તેમ જાવ કે દેવતા ઓલવાઈ જાય, પણ ચૂલા પર કેવું બહાર ખુલ્લું વાતાવરણ અને બેસીને બનાવાય, તો રસોડામાં તો મારે ઊભું કરવું પડે। આમ તો મને ઊભું જ ફાવે છે, પણ કેવું થોડી ગેસની બચત પણ થઈ જાય અને ખુલ્લું વાતાવરણ પણ મળી જાય। સવારમાં ઠંડો પવન। તો મમ્મીને તો ભૂખો લાગી હશે, આજે તો છે ને નાસ્તામાં પણ કંઈ એવું નહીં બનાવ્યું, પાપડ જ તળ્યા હતા, એટલે મમ્મીને ભૂખ લાગી હશે બરોબરની। તો મમ્મી પપ્પાને જલ્દી જમવા જોઈએ, 9:30-10 વાગે જોઈએ જ છે મને। કામ કરતાં છે ને મોડું થઈ જાય છે અને આ ખબર નહીં હું ક્યારે સાફ કરીશ, તો બધું કાઢીને ફેંકી દેવાનું છે। આમ તો બધું કામનું જ મૂક્યું જ મમ્મી, ફેંકી દઉં તો પાછા મને માંગે, મમ્મી ક્યાં મૂક્યું લાવે। તો જોઈશ હવે એવી જગ્યા જોઈ લઈશ આ બાજુ વાડામાં, તો ત્યાં મૂકી દઈશ, એટલે થોડું સારું દેખાય। આ બાજુ છે ને ફેન્સિંગ કરેલી છે, પણ મમ્મી છે ને રસ્તામાં બધા જોતા જાય ને, અમે બધું એ કર્યા કરે ને એ લોકો જોતા જાય, એટલે મમ્મીએ છે ને બધું પ્લાસ્ટિક બાંધી દીધું। જો સારું તો નહીં લાગતું, પણ બધા જોતા જાય એ પણ સારું નહીં લાગતું, કારણ કે છે ને અમારે ઊંઘવાનું હોય, પાછળ બેસવાનું હોય, જમવાનું હોય, એટલા માટે અને ખાધેલા પીધેલા જાય એટલે પછી નહીં ફાવતું। પણ મારા હસબન્ડ કે છે ને
અડધી ત્યાં સુધી છે ને એક કોટ બનાવી દેવાનો છે, એટલે પછી આની ઝંઝટ જ ના આવે. પ્લાસ્ટિક બધું ખરાબ દેખાય છે એટલે દેખીએ હવે ઘરનું કામ પતે પછી એ સિંગલ એક જ કોટ બનાવી દેવાનો છે, આમની પાડી એટલી ખાલી. તો ચાલો, બહુ જ ગરમી લાગે, દેવતા નજીક બળે છે ને એટલે. તો ગાઈસ, જમવાનું મારું બની ગયું છે અને બનતા બનતા છે ને 12:30 જેટલા તો 12:30 નહીં 12:15 થઈ ગયા છે. બપોરનો ટાઈમ થઈ ગયો છે. આસ્તારાણી મારી ઊંઘે છે અને મમ્મી પપ્પાને મિતિક્ષા ગયા છે, સંબંધીમાં છે શ્રીમંત, તો ત્યાં ગયા છે. તો ગામમાંથી મોસાળું ગયું છે તો એમની જોડે જ ગયા છે. તો હવે હું એકલી છું અને આજે તુવેર નથી સાફ કરવાની, કેમ કે મમ્મી છે નહીં. મમ્મી હોય ને તો વાતો કરતાં કરતાં થઈ જાય. તો મારા કપડાં સુકાઈ ગયા છે તો કપડાં લઈ લઉં અને આસ્તા જાગે ને તો પછી અહીંયા બહાર ખુલ્લામાં રમીશું મસ્ત છાયડામાં બેઠા બેઠા. તો બધા જવાના છે, પિંકી બેન જશે અને અહીંથી બધા ગયા છે ગામમાંથી. તો હવે 2 દિવસમાં અમારું ધાબું ખુલવાનું છે, પછી ઉપર સાફ કરવાનું છે અને લગભગ કામ ચાલુ કરવાનું છે એવું કહે છે, પણ બીજે બધે બી કામ રાખ્યું છે ને જીજાએ, એટલે થોડું થોડું કરશે. તો ચાલો હવે ઘરમાં જઈએ, આસ્તા જાગે પછી બહાર આવીશું. તો કોઈ છે નહીં એટલે હું પણ થોડું મારું કામ પતાવું ને પછી ઊંઘી જાઉં. અને ચકલી રાની દરવાજો ખોલ્યો ને એટલે ખાવા આવી છે અને એના માટે હું રોટલા બનાવું તો લોટ કાઢી મૂકું છું એટલે ખાઈ લે જ્યારે એને ખાવું હોય ત્યારે. તો અત્યારે દરવાજો બંધ કરીશ તો બહાર રહી જશે, એટલે મારે હવે દરવાજો ખુલ્લો રાખવો પડશે. તો આજે તો છે ને પપ્પા અમારી પર ગુસ્સો કરતા હતા, મારી અને મમ્મી પર. તો જમવાનું તીખું લાગે છે એમને, તો તીખું નહીં ખાતા એટલે બોલતા હતા આજે સવારની ભૂખ લાગી હતી ને તીખું બનાવી દીધું એમ કરીને. તો તમને ખબર છે કે હું તો કંઈ ના બોલું, પણ મારા વતીનું મમ્મી બોલી નાખે તો પપ્પા ગુસ્સો કરતા હતા. હવે મોડું જ બનાવીશ જોજો, કેમ કે યાર મને છે ને કોઈ કશું કહે ને તો મને બિલકુલ પણ કન્સર્ન નહીં, એટલે કે સાંભળી તો લઉં પછી એવું થાય કે મને રડવું આવી જાય. કોઈ કશું પણ બોલે તરત મારા આંખમાંથી આંસુ આવી જાય. તો હવે એમને તીખું લાગે તો કે હવે તો હવેથી મોડું જ બનશે ખાવાનું, ભલે બીજા ખાઈ ના ખાય. તો બીજા તો અમે જ આવીએ છીએ, મેં, મમ્મી, મારા હસબન્ડ પણ ઘરે રહેતા નહીં, એક જ દિવસ ઘરે રહે. તો ઘરે રહે એટલે એમના મનપસંદનું ના બને તો એ તો ખાતા જ નહીં, એમની તો વાત જ જવા દો. મેં અને મમ્મીને દાદી, એટલે કંઈ નહીં. હવે પપ્પાને લીધે મોડું બનાવવું પડશે. તો પપ્પાથી ખવાતું જ નહીં તીખું ખાવાનું, એટલે પછી પપ્પા કહેતા હતા તને પણ નહીં આવડતું ને કૃષ્ણને પણ નહીં આવડતું જમવાનું બનાવતા, બહુ તીખું બનાવે. એટલે છે ને મને થોડુંક બોલ્યા ને એટલે પછી મેં રૂમમાં જતી રહી હતી. એ લોકો બોલ્યા કરતા હતા પપ્પા જોડે. તો મારા વતીનું મમ્મી બોલી નાખે, મિતિક્ષા કે તું કેમ આ બાજુ આવતી રહ્યું. એમ જ ખાલી આમ લડાઈ ઝઘડું એવું નહીં, ખાલી મસ્તી મસ્તીમાં બોલી નાખે પપ્પા. પણ મને મસ્તી પણ નહીં સહન થતી. કંઈ નહીં, હવે તો મને ટેવ પડી ગઈ છે. અમારા બાજુ છે ને, અમારા પિયર બાજુ કોઈ થોડુંક પણ ના બોલે, આમ વિચારે પહેલાં કે સામેવાળાને ખોટું લાગશે એવું નહીં. આ બાજુ કેવું બધા મું પર બોલવાવાળા બધા જ, એવું નહીં કે નાના છોકરા પણ એવા હોય અને મોટા પણ એવા જ હોય. ગમે તે વસ્તુ હોય કહેવા જઈએ તો કંઈ જ નાખે. તો કંઈ નહીં, હવે આટલા વર્ષમાં ટેવ પડી ગઈ છે તો ચાલ્યા કરે. ચાલો હવે ઊંઘી જાઉં છું, કશું નહીં કરું. અને આ દાદીએ પણ કીધું છે આજથી છે ને મોડું જ જમવાનું બનાવજે, મોડું જ આપજે, સ્વાદ વગરનું એવું કીધું. તો દાદીએ પણ સાંભળ્યું હતું ને એટલે દાદી મને સ્પેશિયલ બોલાવી હતી પૂછવાનું કે એ શું કરવા બોલતા હતા મમ્મી ને પપ્પા, એવું કે. તો
કંઈ નહીં, કેવી ગરમી લાગે મારો ફેસ કેવો થઈ ગયો. ચાલો કંઈ નહીં, ઘર હોય ત્યાં ચાલ્યા કરે. કઈ સુકાળો મેં બનાવી દીધો છે. આજે મન જ નહીં થતું, પણ કહેવાય ને, ચાલ જવા દો ને, વાતને છોડો દો. ઉકાળો મેં પી લઉં. અંદરથી મન ખુશ ના હોય ને તો કંઈ કરવાની ઈચ્છા નહીં થતી. અને મારી પ્રોબ્લેમ જ એ છે કે મારી મિતિક્ષાનો અવાજ આવ્યો. મિતિક્ષા ક્યાં? સોરી, આસ્તા રડે છે એટલે જાગી ગઈ. વહેલી ના જાઉં તો બીને પાછી ઊંઘી રહેશે, પણ ઉતરીને આવે ના તો અંદરના રૂમમાં સુવડાવું છું ને, અમારા બેડરૂમમાં તો દરવાજા બંધ કરી દે એટલે અંધારું હોય એટલે બીવે છે થોડી. તો મિતિક્ષા એને બીવડાવે ને તો રાતે બહુ ચમકે છે પછી, એટલે એને બીક લાગે છે અંધારાથી. આવું તો ચાલો હવે ઉકાળો ના પીવા દે, કમકી રડે છે. જમવાનું બનાવવાનો ટાઈમ થઈ ગયો અને આજે મારે બનાવવાનું છે ચોરીનું શાક. તો પહેલી વાર આવ્યું છે ખેતરથી ચોરીનું શાક અને આસ્તા મારી રડે છે. તો ગાઈસ, રાતના 9:30 થયા છે. ટેણી અમારી સૂઈ ગઈ છે અને હું બેગ પેક કરતી હતી. તો અત્યારે મારે બધું કરી મૂકવું પડે, એનો નાસ્તો, પાણીનો બોટલ, બુક અને પછી રેડી કરીને પહેલાં રૂમમાં મૂકી આવું છું હું, કેમ કે 6:30 જવાનું આવે છે. છોકરા નાના અને બેગનો વજન છે ને બહુ જ વધારે, તો ભણવાનું બહુ અઘરું છે. તો ચાલો હવે જમી તો લીધું છે મેં, પણ આજે કંઈ ખાવાની ઈચ્છા પણ નહીં થઈ. તો કાલે મારા હસબન્ડ આવી જાય ત્યાં સુધી મને એવું થશે. શું કરું, કંઈ ખબર નહીં પડતી. ઊંઘી જાઉં, કામ કરું. તો આજે તો કંઈ ખાસ વિડીયો પણ નહીં બનાવ્યો મેં. લગભગ બપોર પછી તો કંઈ બનાવ્યું જ નહીં લાગે, મને પણ યાદ નહીં. થોડી ઘણી ક્લિપ હશે પણ બહુ વધારે નહીં બનાવ્યો. તો ચાલો હવે શું કરું, ચૂપચાપ વિડીયો એડિટ કરું ને પછી ઊંઘી જાઉં. આવતીકાલે કશે નહીં જવાનું, ઘરે જ જવાનું છે ને. મારી બેટરી છે લો થઈ ગઈ, તો મારું ચાર્જર પેલા રૂમમાં છે, મમ્મી પપ્પા ઊંઘી છે ત્યાં. તો હવે ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરવો પડશે, કેમ કે 10% છે. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ.